મેળાપ બે શરીરનો નહીં પણ બે આત્માનું મિલન છે. ગુજરાતના કવિ ધુની માંડલિયાની એક કાવ્ય રચના છે કે મારા ભાગ્યનો મુકામ છે તમારી હથેળીમાં, કદી તોફાન કદી વિશ્રામ છે તમારી હથેળીમાં, પછી શાને ચડે ના આ જબ્બર કેફ આ શુરાલયમાં, કે મહેંદીથી ઘૂંટાયેલો જામ છે તમારી હથેળીમાં. અને હથેળી જોઈ રાધાની કહ્યું તું એક જ્યોતિષીએ કે ભલે રાધા તું હોય ગોરી પણ શ્યામ છે તારી હથેળીમાં. કોની હથેળી કોના હાથમાં નક્કી ન થાય, ઉપર કપડું ઢાંકી દેવામાં આવે. પણ સાહિત્યએ દ્રષ્ટિ કરી. વરરાજા ભલે વાજતે ગાજતે બેન્ડ વાજા સાથે, ડીજેનો યુગ છે ડીજે સાથે આવે, પણ સાહેબ યાચક બનીને આવે છે. દીકરીનો હાથ માગવા આવે છે, લેવા આવે છે. અને ક્યારે માગવાવાળાનો હાથ ઉપર ન હોય, નીચે જ હોય. એટલે વરનો હાથ નીચે અને દાન આપનારનો હાથ ઉપર હોય છે. દીકરીનો હાથ ઉપર કપડું ઢાંકી વિદ્વાન શાસ્ત્રીજી લગ્નના વાંચન કરે. અને લગ્નના વાંચન વખતે બસ ગણી દહીંવાલાને યાદ કરીએ કે ન ધરા સુધી ન ગગન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, ફક્ત આપણે જવું હતું એક મેકના મન સુધી. આ એક મેકના મન સુધી જવાનો અવસર એટલે લગ્ન. હસ્તમેળાપ બાદ ફરી લગ્ન વિધિના પ્રારંભ વખતે મંગળ ફેરાની વિધિ વિદ્વાન શાસ્ત્રીજી કરાવે. પણ લાડ લડાવવાનું પાત્ર છે દીકરી, અને દીકરીને લાડ લડાવે માંડવો. કઈ રીતે લાડ લડાવે?